પ્રકરણ વાંચજો. આ ત્રિવિધ તાપની અંદર ભટકતો જીવાત્મા, આ અનેક પ્રકારની વિટમણાઓથી ઘેરાયેલો જીવાત્મા જ્યારે સંસારના ત્રાહિમામ જે એનાથી પોકારીને જ્યારે પોતાના રક્ષણને ઈચ્છે, એના હૃદયની અંદર મુમુક્ષુતાનું અંકુર જાગે. શ્રીમદ સત્સંગી જીવન એમ કહે છે કે એવો જીવાત્મા એ આચાર્યને શરણે આવે અને આચાર્ય એને પહેલા અભયદાન આપે કે તમે બીસોમાં, તમે ભગવાનના શરણે આવ્યો છે અને તમે ભગવાનની આજ્ઞાને સ્વીકારી શરણાગતિ સ્વીકારો. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુમામ. તમે ભગવાનના શરણે આવી અને તમે નિર્ભય થાવ, આવો આશીર્વાદ એ મહારાષ્ટ્રી થકી પ્રાપ્ત થાય છે. પછી એ મહારાષ્ટ્રી યથા અધિકાર, જેવી જેની પાત્રતા અને યોગ્યતા હોય એ પ્રકારે સત્સંગી હોય તો એને સામાન્ય મંત્ર દીક્ષા, જેને આપણે ગુરુમંત્ર કહીએ છીએ, એ પ્રદાન કરે. અને સંત હોય તો એની અંદર સત્સંગી જીવનની અંદર દીક્ષા પ્રકરણની અંદર લખ્યું એની યોગ્યતાની પરીક્ષા કરીને એ માસે કરીને કરે કે સંવત્સરે કરીને કરે, પણ એ પરીક્ષાને કરીને જ એને દીક્ષા આપે. અને યથાધિકાર જ્યારે દીક્ષા આપે, મહામંત્ર આપે, ત્યારે સાધુ થાય. એટલે બીજું અંગની અંદર કે જેમ મંદિરની અંદર ભગવાનની આજ્ઞાથી આચાર્ય મહારાષ્ટ્રી દ્વારા પ્રતિષ્ઠિત મૂર્તિની અંદર ભગવાનનું દૈવત્વ છે, સંતની અંદર સંતત્વ મહારાષ્ટ્રીની આજ્ઞાથી જ્યારે દીક્ષા પ્રાપ્ત થઈ હોય ત્યારે આવ્યું હોય. હરિભક્તમાં હરિભક્તપણું પણ જો મહારાષ્ટ્રીની આજ્ઞાથી એમના અધિકાર દ્વારા જ્યારે આપવામાં આવ્યું હોય ત્યારે અધિકારપણું આવતું હોય. અને શિક્ષાપત્રી એમ કે પોતાના ધર્મવંશી આચાર્ય થકી જેને મંત્ર દીક્ષા ગ્રહણ કરી છે એવો જે ભગવાનનો ભક્ત છે એને નિત્ય પૂજા કરવી, તિલક ચાંદલો કરવો, કંઠી બાંધવી, આ બધો અધિકાર પહેલા શરણાગતિથી મળે છે. આ ભગવાન સ્વામિનારાયણનો પ્રથમ પોતાનો આદેશ છે.